માતા પિતાની સેવા જીવનનું સૌથી મોટું પુણ્ય. આ ગાયની સેવા કરવી એ પણ એક પુણ્ય છે. મોહન પાસે પૈસા ઓછા હતા, પરંતુ દિલ ખૂબ મોટું હતું. આ ગાય મારા જીવનનો એક ભાગ છે. ગૌમાતા, તને ખૂબ પ્રેમ કરું છું. દરરોજ સવારે હું તને જોઉં છું. તું મારા જીવનનો આનંદ છે. માતા, તમે ભૂખ્યા ન રહો. તે પોતાના ટિફિનમાંથી પણ રોટલો બચાવી ગાયને ખવડાવતો. એક દિવસ ગામમાં દુષ્કાળ પડ્યો. ઘાસ અને પાણી મળવું મુશ્કેલ બન્યું. લોકોએ ગાયોને ભૂલી દીધી, પણ મોહન રોજ ગૌશાળામાં જતો રહ્યો. આવ ગાય મારી. આ રીતે સાફ કરીએ છીએ તમારા પગ. હવે પાણીથી પાડજો. બીમાર છો? હું અહીં છું, ચિંતા નહીં. બેટા મોહન, તું ગાયની સેવા કરે છે. આજ સેવા તને ઊંચા લક્ષ્ય સુધી લઈ જશે. ગૌમાતાની સેવા કરવી એટલે ભગવાનની સેવા કરવી. થોડા સમય પછી ગામમાં વરસાદ આવ્યો. ખેતરો ફરી હરિયાળા બન્યા. ગામના લોકો સમજી ગયા કે ગૌમાતાનું આશીર્વાદ જ સૌથી મોટું પુણ્ય છે. ગૌમાતા માત્ર પશુ નથી, એ તો આપણા સંસ્કાર અને શ્રદ્ધા છે. ગૌમાતાની સેવા કરવી એ સૌથી મોટું ધર્મ કાર્ય છે. જુઓ, તે કેટલી શાંતિથી સ્વીકારે છે. જ્યાં ગાયનું સન્માન થાય, ત્યાં સુખ અને શાંતિ રહે. मेरे चैनल को लाइक करो और सब्सक्राइब करो गिरनारी आर्ट्स।